ગુરુદેવ, માતા પિતા પ્રથમ ગુરુ હોય છે, એનો અનુભવ કહેશો? માતા પિતા માં જન્મદાત્રી છે અને માનું ઋણ કોઈ દિવસ આપણે ચૂકવી શકતા નથી. ગમે એવી સેવા કરે, ગમે તેવા પ્રકારની, તો પણ એના ઋણમાંથી કદી આપણે મુક્ત થઈ શકતા નથી. પણ એના ઋણમાંથી મુક્ત તે જ થઈ શકે છે કે જ્યારે સ્વભાવરૂપ આત્મધર્મ સુધી એને પહોંચાડી દે અને આત્મધર્મ પામી જાય તો એના પુત્રો, સંતાનો એ એના ઋણમાંથી મુક્ત બને છે. અને પ્રથમ ગુરુ, કારણ કે ઉદરના સંસ્કાર, પછી જન્મ પછી સંસ્કાર, અને ત્રીજા નંબરમાં સ્કૂલના સંસ્કાર છે. અને પછી આધ્યાત્મિક ક્ષેત્રની વાત હા અલગ પ્રકારની છે. તો માતા પિતા પ્રથમ ગુરુ એટલા માટે છે કે આપણા જીવનનું પરમ કલ્યાણ કરે અને પરમ આરાધનાની અંદરમાં એ આપણને સહયોગી મળે. અમારી જન્મદાત્રા ગંગાબેન હંમેશને માટે, હું સવારના તૈયાર થઈને ગીતા વાંચતો ત્યારે રોજ બોલતા કે દીકરા, સંસારમાં કાંઈ નથી, દીક્ષા લેજે. આવી એમની રોજનું સજેશન હતું. એમનું સજેશન અને ગુરુ મહારાજનું આકર્ષણ એ પ્રથમ ગુરુ અમારા મા બાપ છે. અને એમાં પણ મોટામાં મોટો હિસ્સો અમારી માનો છે. અને એ માએ જે અમને સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર જીવનમાં અંત સુધી કોઈ દિવસ વિસર્જિત થઈ શકે એમ નથી. અને એ સંસ્કારનું હંમેશને માટે વર્ધમાનપણું બન્યું છે. અને ત્યારે જે વર્તમાન અમારી અવસ્થા ચાલી રહી છે તે બધું મા રૂપ ગુરુ અને સદગુરુ આ બંનેના સંયોગથી અમારી સાધના સમૃદ્ધ બની રહી છે અને અમારી સાધના આગળ ચાલી રહી છે. તો ગુરુ મા બાપ પહેલાં અને પછી સદગુરુ. તો સદગુરુ મા બાપ જન્મદાતા છે પણ કલ્યાણ કરનાર નથી. કલ્યાણ કરનાર હોય તો સદગુરુ જ છે. એ સદગુરુ રૂપ જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એની જે અવસ્થાઓ હતી અને એની જે વાતો હતી એ કાંઈ શબ્દોની અંદરમાં બહાર પ્રગટ થઈ શકે એવી નથી. એટલી બધી અદ્ભુત અને અપૂર્વ એમના જીવનની સાધનાઓ હતી.